ટેકનોલોજી બે ત્રણ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. જો મિત્રો, પહેલા તો આપણને બધાને ખબર છે કે ફેરોમોન ટ્રેપ આવે માર્કેટમાં મળે છે. આપણી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી પણ બનાવીને વેચે છે. 40 કે 50 રૂપિયાનો ખર્ચ છે. પેલું પ્લાસ્ટિકનું કેપ આવે, નીચે દંડીકલો આવે, કોથળી હોય, એ 30 રૂપિયાનું મળે, 10 રૂપિયાની લ્યુર આવે. એ લ્યુર છે એ દરેક ઈયળ માટે અલગ અલગ હોય. તમે ગુલાબી ઈયળનું નિયંત્રણ કરવા માટે કરો છો તો એના માટે પિંક બોલ વર્મની એ આખી લ્યુર અલગ આવે. ફ્રૂટ બોરર હોય તો એની પણ અલગ આવે. બધા ઈયળની અલગ અલગ આવે. એટલે આપણે કપાસની અંદર ગુલાબી ઈયળના નિયંત્રણ કરવાનું છે, એના માટે એની અંદર પિંક બોલ વર્મની લ્યુર ઈ ભરાવાની છે, બીજી નથી ભરાવાની, તો કંટ્રોલ નહીં થાય પાછું. એટલે એ 6.5 વીઘા 1 હેક્ટરમાં શરૂઆતમાં વાવેતર કરીએ. કપાસ 1 મહિનાનો થાય પછી આપણે 1 હેક્ટરની અંદર 5 થી 6 લ્યુર આ ફેરોમોન ટ્રેપ લગાવી દેવાની. કેટલી લગાવવાની? 5 થી 6. તો પછી આપણે એ ખેડૂતને રોજ રોજ વાડી જઈને સવારે નિરીક્ષણ કરવાનું કે એ જે થેલી છે એની અંદર કોઈ ફૂદા પડ્યા છે કે નહીં. 1 2 હોય, 2 4 હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ જ્યારે એ ફૂદાની સંખ્યા 7 થી 8 થાય ત્યારે સમજવાનું કે હવે આનો ઉપદ્રવ વધી ગયો છે. પછી ફેરોમોન ટ્રેપ જે આપણે લગાવી છે 5 છે એની જગ્યાએ વધારીને 15 થી 16 કરી દેવાની. પછી જોવાનું કે એમાં બધામાં કેટલી ફૂદા આવે છે. પછી જો ઓછા આવે ત્યાં સુધી વાંધો નહીં, એમ કે ઉપદ્રવ ઓછો છે, પણ જ્યારે એની અંદર પણ એક ટૂંકમાં ફેરોમોન ટ્રેપમાં 7 થી 8 ફૂદા આવે તો સમજવાનું કે આમાં ઉપદ્રવ વધી ગયો છે. એના પછી આપણે શું નિયંત્રણ આગળ પગલું લેવું? તો આપણને બધાને ખબર છે કે બ્યુવેરિયા બાસિયાના નામની જે ફૂગ છે, બેક્ટેરિયા ખેડૂતો ઓળખે છે, એ પણ માર્કેટમાં મળે છે. ખૂબ સસ્તું છે, 150 રૂપિયા કિલો આવે છે. એક પંપની અંદર 80 થી 100 ગ્રામ નાખી અને એને આપણે કપાસના ભાગ પર સ્પ્રે કરવાનું છે. જ્યારે સ્પ્રે થશે ત્યારે કદાચ ગુલાબી ઈયળ છોડમાં આવી હશે તો આપણે જે સ્પ્રે કર્યો છે એ ફૂગને ખાશે. ગુલાબી ઈયળ શું કરશે? એને ખાશે, એટલે એના પેટમાં જશે. અને પેટમાં ગયા પછી આ બ્યુવેરિયા બેસિયાના નામની ફૂગ એનું કામ ચાલુ કરશે અને જે ગુલાબી ઈયળ છે એના પાચન તંત્ર નબળું પાડી દેશે. નબળું પાડશે એટલે એનું પાચન તંત્ર નાશ પામશે અને ગુલાબી ઈયળ મરી જશે. ઓટોમેટિક ખૂબ સારી રીતે નિયંત્રણ પણ થઈ જશે. એનાથી પણ કદાચ નિયંત્રણ ન થાય, હજી એમ લાગે ગુલાબી ઈયળ હજી ગઈ નથી, તો આપણી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ એક નવી ટેકનોલોજી બહાર પાડી છે, તમે બધા જાણતા જ હશો. એનું નામ છે MDP, મેટિંગ ડિસ્પર્સિંગ પેસ્ટ. સંસારનો નિયમ છે કે નર અને માદા ભેગા થાય પછી સંતતિ વધે. એ કોઈ પણ સૃષ્ટિનો કોઈ પણ જીવ એને લાગુ પડે. એટલે નર ફૂદું અને માદા ફૂદું બી ભેગા થાય પછી ઈંડા મુકાય, ઈંડામાંથી ઈયળ બને, ફૂદું બને. એના વગર થાય નહીં, આનું પોપ્યુલેશન ના જ વધે. તો હવે આપણે આ જે ટેકનોલોજી છે MDP, મેટિંગ ડિસ્પર્સિંગ પેસ્ટ, એ 500 ગ્રામ ટ્યુબ, આપણે સવારે જે ટૂથપેસ્ટ બ્રશ કરતા હોઈએ ને 500 ગ્રામની કેવી હોય એ ટાઈપની જ છે, પણ એનું નામ છે MDP પેસ્ટ. આ ગુલાબી ઈયળ માટેની જ છે. એનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણને પાછું મૂંઝવણ થતી હોય. તો આની એક શરત છે કે ઓછામાં ઓછું 7 થી 8 વીઘામાં કપાસનું વાવેતર કરેલું હોવું જોઈએ. કેટલા વીઘામાં? 7 થી 2 4 કે 5 વીઘામાં, મિનિમમ 7 થી 8 વીઘામાં હોવું જોઈએ. એક ન હોય તો 2 3 ભેગા થઈને આખો એક બેલ્ટ બની જાય, મતલબ ક્લસ્ટર જેવું બની જાય તોય વાંધો નથી, પણ મિનિમમ એટલો એરિયા હોવો જોઈએ. હવે આનો ઉપયોગ એવી રીતે કરવાનો કે કપાસના છોડ હોય, કપાસ 1 મહિનાનો થાય ને ત્યારે જ આપણે લગાવી દેવાનું. એટલે પાણી પહેલા પાળ બાંધી દેવાની. ગુલાબી ઈયળ આવે એના પહેલા જ આપણે આ કામ કરી લેવાનું, એટલે એ આવી જ ન શકે. અને કદાચ આવી ગઈ હોય તો તરત નિયંત્રણ થઈ જાય. મહિના જેવો કપાસ થાય ત્યારે આપણે અંદાજિત 15 છોડ નક્કી કરવાના હતા કે 15 છોડ વચ્ચે એક પાયલોટ, એટલે મેન છોડ પસંદ કરવાનો, એ વળી 15 વચ્ચે એક, બીજા 15 વચ્ચે એક. એ જે આપણે એક એક છોડ પસંદ કર્યો એની ડાળી ઉપર ચણાના દાણા જેવડા 5 ટપકા આપણે મૂકી દેવાના. કેટલા મૂકવાના? 5. એ છોડ જે આપણે પસંદ કર્યો છે 15 માંથી એક, બીજા 15 માંથી એમ આ આપણે 5 ટપકા મૂકશું એટલે એક ટ્યુબમાંથી 1000 ટપકા મુકાશે. કેટલા મુકાશે? 1000 ટપકા મુકાઈ જશે. અને હવે આની અંદર શું થશે કે આપણે ટ્યુબના ટપકા મૂકી દીધા એટલે કદાચ ગુલાબી ઈયળનું નર ફૂદું હવામાં ફરતું હોય, નર છે એ માદાની શોધ કરતું હોય, માદાને શોધ સંકરણ માટે એની શોધમાં જ હોય, એટલે એને હવે ક્યાંક સ્મેલ આવશે કે અહીંયા નજીકમાં ક્યાંક માદા છે, કારણ કે આની અંદર આપણે માદાનો હોર્મોન દાખલ કરેલો છે. એટલે એને ફ્રેગ્રન્સ દ્વારા ખબર પડશે કે અહીં ક્યાંક માદા ફૂદું છે. એટલે એ નજીક આવશે ને એટલે એ આપણે ટપકું મૂક્યું છે એની અંદર એવું કેમિકલ દાખલ કરેલું જેનાથી કરીને એ ભ્રમિત થઈ જશે, ગાંડો થઈ જશે, પાગલ થઈ જશે નર ફૂદું. અને એની બાજુમાં સાચા માદું ફૂદું આવશે તો એને ઓળખી નહીં શકે એટલે સંકરણ નહીં થાય એટલે ઈંડા નહીં મુકાય. એટલે એકલા હવામાં છે ને નર ફૂદા ફર્યા કરશે, પાગલની જેમ ફર્યા કરશે. એટલે ધીમે ધીમે એકાદ સિઝનમાં કદાચ હોય તો હોય, બીજા વર્ષે તમને
ગુલાબી ઈયળનો સંતતિ આગળ ઈંડાની મુકાણો ઈયળોની હોય ફૂદાની હોય ઓટોમેટિક 1 વર્ષ પછી બીજા વર્ષે આ નિયંત્રણ થઈ ગયું છે. એટલે આ ટેકનોલોજી ખૂબ સારી છે, આનો પણ આપણે ઉપયોગ કરવો